તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજે ક્યાં જવાનું છે આપણે? બારે. મંગેશ્વર મહાદેવ જવાનું છે? હા. તો ચાલો, ટાટા. ચલો જોઈએ.
પછી આ બહુ મસ્ત છે નાના નાના. હાય મજામાં હા મજામાં. મજામાં છીએ, મજામાં. ક્યાં નવા જાઉં માં શું કહેશો કે? બંદરનું નામ શું છે? બંદરનું નામ શું છે? હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 1:45 અને અહીંયા જે ટુંગેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં મસ્ત જંગલ વિસ્તાર છે, તો ત્યાં નાવાનો મસ્ત ધોધ પડે, તો બધા જો અહીંયા નાવા આવ્યા છે અને બહુ જ મજા આવે છે. અને શું કહેવાય, બહુ મજા આવી, કેમ કે જેવી રીતના જટાશંકર છે જુનાગઢ આપણે, તેવી જ રીતના અહીંયા પણ બહુ મસ્ત નાવાનું છે, એટલે જો બધા મજા કરે છે. राहे ये मौसम नदी का किनारा चंचल हवा હાય. કેવી મજા આવી? મજા આવી. બહુ જ મજા આવી ને? હા. તો અમને બહુ જ ત્યાં મજા આવી. તમે આગળ વિડીયો જોયો મુજબ કે બધાએ બહુ મસ્તી કરી છે, પણ હું નહોતી નાઈ, કેમ કે પછી મને શરદી થઈ જાય એટલે પછી થોડું ધ્યાન રાખવું પડે. તો ઋષભભાઈ એને બહુ બધી મજા કરી કા ઋષભ, અને એનો નાનો ફ્રેન્ડ પણ હતો, એનું નામ શું હતું? દેવાંશ. હા, બધાએ બહુ મજા કરી અને બહુ જ મજા આવી. અને ત્યાં બહુ જ પથરાળ હતા, તો
ઊંચે ગયા હતા અને કાં ઋષભ બહુ જ બીક લાગતી હતી, પણ તો પણ મસ્ત મજા આવી ને મસ્ત વાતાવરણ હતું એકદમ. જેવી રીતના આપણે જુનાગઢમાં છટાશંકર છે તેવી જ રીતના ત્યાં પણ છે, પણ આ બહુ જ મને અઘરું લાગ્યું. પણ ત્યાં રસ્તો હોય એટલે ત્યાં રિક્ષા ઉપર વહી જાય એટલે વાંધો ના આવે, કંઈ ચાલુ નહોતું પડ્યું. બસ મજા આવી. અને જો તાણે શું લાવ્યા હતા પપ્પા? વડાપાઉં. યાર બધીને બહુ ભૂખ લાગી, તો ચાલો હવે વડાપાઉં